કચ્છના ગાંધીધામ ખાતે ચારણ ગઢવી ઇન્ટરનેશનલ બિઝનેસ સમિટ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમિટનો મુખ્ય ઉદ્દેશ સમાજના યુવા ઉદ્યોગપતિઓ અને સમાજના શ્રેષ્ઠીઓને સન્માનિત કરવાનો હતો। આના માટે થઈ દેશ વિદેશમાં વસતા ચારણ સમાજના મહાનુભાવો અને ઉદ્યોગપતિઓ કચ્છના ગાંધીધામ ખાતે આ સમિટમાં ઉપસ્થિત રહ્યા હતા। આ સમિટમાં ખાસ કરીને ચારણ સમાજ કઈ રીતના આગળ વધે, ચારણ સમાજ આવનારા ભવિષ્યમાં કઈ રીતના પોતાની પ્રગતિના સોપાનો સર કરે તેની ઉપર પણ ચિંતન કરવામાં આવ્યું હતું। આ સમિટ દરમિયાન એક અનોખો વિચાર રજૂ કરવામાં આવ્યો કે ચારણ સમાજનું અમદાવાદમાં એક વિદ્યા સંકુલ હોવું જોઈએ, એટલે કે શિક્ષણ ધામ હોવું જોઈએ। અને આ વિચારને તાત્કાલિક અમલમાં મૂકવામાં આવતા આ શિક્ષણ ધામ માટે ટૂંકી મિનિટોમાં કરોડો રૂપિયાનું દાન સમાજને મળ્યું હતું। આપને જણાવી દઈએ કે ખાસ કરીને દિલીપભાઈ સિલગા, શેખરભાઈ અયાચી, તેમની સાથે પ્રભુભાઈ ગઢવી, કૈલાસદાન ગઢવી, મનરભાઈ બાટી, બળવંતભાઈ બાટી સહિતના મહાનુભાવોએ કરોડો રૂપિયા સમાજને યોગદાન આપતા આવનારા સમયમાં આ વિદ્યા સંકુલ ઊભું કરવામાં આવશે। તેમની સાથે સીટો ગ્રુપના સાથ અને સહકાર સાથે આ સંકુલમાં ખાસ કરીને જીપીએસસી, યુપીએસસી અને બીજી તાલીમબદ્ધ કોર્સ માટે સમાજના દીકરા અને દીકરીઓને કોઈ તકલીફ ન પડે તે રીતના સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે। उसके बाद आदरणीय श्री बलवंत भाई बाटी 1 करोड़ रुपया, भाई श्री बलवंत भाई बाटी। साथ से एमना ब्रदर आदरणीय श्री मनुभाई गढ़वी, उनको भी विनती की वो भी साथ में जुले। मनुभाई गढ़वी और बलवंत भाई बाटी दोनों भाई 1 करोड़ रुपया